હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 15 આર્થિક વિકાસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। તો ચાલો શીખીએ પાઠ 15 આર્થિક વિકાસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સ્વાધ્યાય પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। સૌપ્રથમ આપણે સવિસ્તર પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। સવાલ 1, વિકાસશીલ અર્થતંત્રમાં કોઈ પણ 5 લક્ષણો ચર્ચો। વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે। 1, નીચી માથાદીઠ આવક, એટલે કે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે, પરિણામે લોકોનું જીવન ધોરણ નીચું રહે છે। 2, વસ્તી વૃદ્ધિ, આ દેશોમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય છે। 3, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે। દેશના 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે। દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે। 4, આવકની વહેંચણીની અસમાનતા, આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી અસમાનતા હોય છે। આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પ્રવર્તે છે। આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું હોય છે। આ દેશોમાં દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે। 5, બેરોજગારી, આ દેશોમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતાં વધારે હોય છે। આ દેશોમાં મોસમી, છુપી, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે છે, વળી બેરોજગારીનો સમયગાળો પણ ખૂબ લાંબો હોય છે। 6, ગરીબી, આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ 3 ભાગ જેટલું હોય છે। આ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે। 7, દ્વિમુખી અર્થતંત્ર, આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે। આ દેશોના ગ્રામ્ય વિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં અઘતન ઉદ્યોગો, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ, નવા યંત્રોનો બહોળો ઉપયોગ, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે જોવા મળે છે। 8, પાયાની અપર્યાપ્ત સેવાઓ, આ દેશોમાં વિકાસ માટે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર અને પરિવહન, વહાણવટો અને બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય વગેરે પૂરતા પ્રમાણમાં અને ઊંચી ગુણવત્તાવાળી હોતી નથી, પરિણામે આ દેશોનો વિકાસ અવરોધાય છે। 9, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરે છે, જેની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે, પરિણામે તેમની નિકાસ કમાણી ઓછી હોય છે। આ દેશો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાત કરે છે, જેના ભાવો વધારે હોવાથી આયાતી ખર્ચ વધારે રહે છે। આમ એ દેશોના વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધતું જાય છે। સવાલ 2, જરૂરિયાતો અમર્યાદિત હોય છે, સમજાવો। માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે, તેનો કદી અંત આવતો નથી, તે સતત વધતી જાય છે।
એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્ભવે છે. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. દાખલા તરીકે, જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાયકલની જરૂરિયાત જણાય છે, પરંતુ સાયકલ મળ્યા પછી તે સ્કૂટર મેળવવાની ઈચ્છા સેવે છે. જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી. માનવ જરૂરિયાતોનો સરવાળો બાદબાકી કે ભાગાકાર નહીં પરંતુ ગુણાકાર થાય છે. માનવ જીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલાતી જાય છે. પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. સવાલ 3. બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો. બજાર પદ્ધતિના ગેરલાભો નીચે પ્રમાણે છે. 1. આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે. તેથી દેશમાં મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેમનું શોષણ થાય છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે, જેથી આવકની અસમાનતામાં વધારો થાય છે. પરિણામે આર્થિક અસ્થિરતા સર્જાય છે. આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે. તે ગ્રાહકો અને મજૂરોનું શોષણ કરે છે. સવાલ 4. મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો. મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી નીચે પ્રમાણે છે. મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. તેથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડીરોકાણ માગી લેતા પાયાના ચાવીરૂપ મૂડીસર્જક ભારે ઉદ્યોગો, રેલવે, વિમાન વ્યવહાર જેવી વાહન વ્યવહારની સેવાઓ, તાર ટપાલ અને ટેલિફોન જેવી સંદેશા વ્યવહારની સેવાઓ, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણની તથા જીવન વીમો, બેન્કિંગ, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવે છે. એ સિવાયના ઓછા જોખમી તથા ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના એકમો, કૃષિ વ્યાપારી એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત રહે છે. એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે, જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. દાખલા તરીકે માર્ગ પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓના ક્ષેત્રો. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. સવાલ 1. સમજાવો ઉત્પાદનના સાધન તરીકે જમીન. અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી, વિનામૂલ્ય પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને જમીન કહેવામાં આવે છે. આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંથી ખનિજ સંપત્તિ વગેરે જમીન કહેવાય છે. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. તે કુદરતી બક્ષિસ છે. મનુષ્ય દ્વારા તેનું સર્જન થઈ શકતું નથી, તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે. જમીન માનવ સર્જિત સાધન નથી, તેથી તેનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે. આથી માનવીય બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. જમીનની ગતિશીલતા મર્યાદિત છે. જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. એક ખેતરને બીજે સ્થળે લઈ જઈ શકાતું નથી. જમીનમાં વિવિધતા છે. ફળદ્રુપતા અને ઉપયોગિતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. જમીનની ગુણવત્તા પણ એક સરખી હોતી નથી. સવાલ 2. સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. જવાબ. સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ, ખામીઓ નીચે પ્રમાણે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે.
તેથી ચીજવસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. તેના અર્થતંત્રમાં રાજ્યોનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે. તેથી અમલદારશાહીનો ભય પ્રવર્તે છે. સવાલ 3. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. 1. વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફારો સૂચવે છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું પરિણામ છે. 2. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. દાખલા તરીકે ઘઉં, ડાંગર જેવા પાકોના નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં થતો અનેક ગણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. 3. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં USA, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય, જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના વગેરે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ ગણાય. સવાલ 4. પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પશુપાલન અને પશુસંવર્ધન જેવી પ્રવૃત્તિઓ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે, પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે, તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઓછું થતું જાય છે. પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. સવાલ 5. તફાવત સ્પષ્ટ કરો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત લખીએ. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત નીચે પ્રમાણે છે. આર્થિક પ્રવૃત્તિ ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, વકીલ, ડૉક્ટર, ઇજનેર વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. જ્યારે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, માતા બાળકને ઉછેરે, વ્યક્તિ અંગત શોખ માટે ફૂલછોડ કે વૃક્ષ ઉગાડે, વ્યક્તિ સમાજ સેવાના કામો કરે. બીજું, તેઓ આવક મેળવીને અથવા ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈપણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. સવાલ 1. આર્થિક વિકાસ એટલે શું? જવાબ. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. સવાલ 2. ઉત્પાદનના મુખ્ય સાધનો કયા છે? જણાવો. ઉત્પાદનના મુખ્ય સાધનો જમીન, શ્રમ, મૂડી, નિયોજન. સવાલ 3. આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો. ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
4. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? ભારતે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ અપનાવી છે. સવાલ 5. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું? ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે. આ સાધનના એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મગફળી, મકાઈ કે અન્ય પાકો લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. સવાલ 1. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? ઓપ્શન A વિકસિત, B પછાત, C વિકાસશીલ, D ગરીબ. સાચો ઓપ્શન C વિકાસશીલ. સવાલ 2. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? A $480, B $520, C $735, D $250. સાચો ઓપ્શન C $735. 3. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? A સમાજવાદી પદ્ધતિને, B મિશ્ર અર્થતંત્રને, C બજાર પદ્ધતિને, D આપેલ એક પણ નહીં. સાચો જવાબ C બજાર પદ્ધતિને. સવાલ 4. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? A માધ્યમિક, B પ્રાથમિક, C સેવા ક્ષેત્ર, D આપેલ ત્રણેય. સાચો જવાબ B પ્રાથમિક. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.